લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં 10% વધારો કરવામાં આવે તો વિસ્તારમાં કેટલા ટકા ફેરફાર થશે? ચાલો ચેક કરીએ. ધારો કે લંબાઈ છે 10 સેમી અને પહોળાઈ 10 સેમી, બરાબર. તો આનો નવો વિસ્તાર બરાબર શું થશે? તો કે 10 સેમી ગુણ્યા 10 સેમી બરાબર કેટલો થશે? 100 સેમી, બરાબર. હવે 20% લંબાઈમાં 20% વધારો, લંબાઈ 20% વધારો તો નવી લંબાઈ શું આવશે? તો કે 2 સેન્ટીમીટર વધી જાય, બરાબર. 10 એ 2 સેન્ટીમીટર વધે તો કેટલા સેન્ટીમીટર આવે? 12 સેમી, બરાબર. અને પહોળાઈમાં 10% વધારો તો નવી પહોળાઈ શું આવશે? 1 સેન્ટીમીટર નો વધારો આવે તો 11 સેમી, બરાબર. તો નવો વિસ્તાર બરાબર કેટલો આવશે? તો કે 12 સેન્ટીમીટર ગુણ્યા 11 સેન્ટીમીટર બરાબર કેટલા થશે? 132 સેન્ટીમીટર. હવે શું કીધું? વિસ્તારમાં કેટલો ફેરફાર થશે? પેલા 100 સેન્ટીમીટર હતો વિસ્તાર, હવે વધારો કર્યો એટલે 132 થઈ ગયો. તો જે તફાવત જે વધારો થયો ને ઈ શોધવાનો છે. તો જ્યારે આવી રીતનો તફાવત શોધવાનો હોય ત્યારે શું કરવાનું? વધારો શોધવાનો છે. તો 132 સેન્ટીમીટર માંથી 100 સેન્ટીમીટર બાદ કરવાના છે, બરાબર. વધારો થયો કોના ઉપર? વધારો થયો 100 સેન્ટીમીટર ઉપર, બરાબર. 100 સેન્ટીમીટર. અને ટકામાં જોઈએ આપણે, બરાબર. ફેરફાર શેમાં જોઈએ છે? કેટલા ટકા ફેરફાર થયો, એટલે એને આપણે કેટલા વડે ગુણીશું? 100 વડે, બરાબર. તો ધ્યાન આપો, 132 માંથી 100 બાદ કરો તો 32 આવવાના, બરાબર. છેદમાં 100 ગુણ્યા 100. હવે જો 100 કેન્સલ થઈ જાય તો કેટલા ટકાનો ફેરફાર થાય? તો કે 32% નો ફેરફાર થાય.